હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આજે આપણે બ્રાઇડલ ટ્રીટમેન્ટ છે, તો આપણે એમને કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ આપીશું, જે રીચઅપનું છે અને કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ છે. અને આપણે બ્રાઇડલને બોલાવી લીધા છે. બ્રાઇડલની આ બીજી ટ્રીટમેન્ટ છે, તો અમે બીજી વાર એમને પાર્લરે બોલાવ્યા છે. તો આપણે બ્રાઇડલને લઈ લેશું ફેશિયલ ચેર પર અને એને બેલ્ટ પહેરાવી દઈશું. બેલ્ટ પહેરાવ્યા બાદ આપણે લઈ લેશું એમનું જ ફેસ વોશ, જે કિટની અંદર જ આપેલું છે. ફેશિયલ કિટમાં જ તેની આપણે મસાજ આપીશું. 2-3 મિનિટ આપણે એમને વ્યવસ્થિત રીતે મસાજ આપીશું અને ઓઇલ છે, ડસ્ટ છે, તે બધું આપણે રિમૂવ કરીશું. જે મસાજ આપીશું એમનાથી ઘણું ખરું ફેસ આપણું ક્લીન થઈ જશે. વ્યવસ્થિત રીતે હળવા હાથે આપણે એમને 2-3 મિનિટ માટે મસાજ કરી અને ચહેરાને ક્લીન કરી લેશું. અને હવે આપણે લઈ લીધો છે બીજો સ્ટેપ. તો બીજો સ્ટેપ એમનો છે ક્લિન્ઝર, જે ચહેરાને સાફ કરશે અને શાઇન લાવશે. તો એમના માટે આપણે ક્લિન્ઝર લઈ લીધું છે અને ક્લિન્ઝરનું મસાજ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. એ પણ આપણે 2-3 મિનિટ વ્યવસ્થિત રીતે મસાજ આપીશું અને પછી આપણે ચહેરાને ક્લીન કરીશું. તો તમે જોઈ શકો છો આપણો ચહેરો હવે ક્લીન થાય છે. અને સ્પંજને વ્યવસ્થિત રીતે ભીનું કરી નીચોવી અને પછી આપણે એમને ક્લીન કરીશું. સ્પંજની અંદર પાણી ન હોવું જોઈએ, ખાલી તે ભીનું જ હોવું જોઈએ. એ રીતે આપણે એને બધું ક્રીમ જે છે એ રિમૂવ કરીશું. તમે જોઈ શકો છો ક્લિન્ઝિંગ કર્યા પછી એમનો ચહેરો ઘણો ખરો સાફ થઈ ગયો છે અને શાઇન પણ આવી ગઈ છે. તો હવે આપણે એનું લેશું સ્ક્રબ. તો રીચઅપનું સ્ક્રબ લેશું અને પછી એમની પણ આપણે એમને 5 થી 7 મિનિટ માટે મસાજ કરીશું. તો તમે જોઈ શકો છો ડોટ કરી અને આપણે પૂરા ફેસ ઉપર ક્રીમ લગાવી અને એમની મસાજ સ્ટાર્ટ કરીશું. મસાજમાં આપણે સ્ક્રબ હોય તો એકદમ જ હળવો હાથ રાખવાનો હોય છે. સ્ક્રબની અંદર જરા પણ આપણે વજન આપવાનો હોતો નથી. વજન આપવાથી એમની સ્કિન છોલાશે અને એમને બળતરા થશે. એટલા માટે આપણે એકદમ હળવો હાથ રાખી અને આપણે બધી જગ્યાએ એમને વ્યવસ્થિત રીતે પૂરા ચહેરામાં અને ડોક પર આપણે એમને મસાજ આપીશું. તો અમને થોડાક ડાર્ક સર્કલ વધારે દેખાય છે અને ચીન એરિયામાં પણ બ્લેકનેસ વધારે દેખાય છે. તો અમે ત્યાં થોડુંક વધારે ધ્યાન આપી અને વધારે મસાજ આપીશું. અને સાથે સાથે એમની ડોક પણ આપણે મસાજથી કવર કરીશું, ક્રીમથી કવર કરી અને વ્યવસ્થિત રીતે મસાજ આપશું. આપણી 5 થી 7 મિનિટ સ્ક્રબની મસાજ પૂરી થઈ ગયા બાદ આપણે એમને સ્ટીમ આપીશું. તો તમે જોઈ શકો છો મેં પહેલાંથી જ મશીનને સ્ટાર્ટ કરી દીધું હતું અને 5 મિનિટ પૂરી થઈ ગયા બાદ આપણે એમને સ્ટીમ આપીશું. તો તમે જોઈ શકો છો અમારી બ્રાઇડલ સ્ટીમ લે છે અને સ્ટીમ લીધા બાદ આપણે એમનું ચોથો સ્ટેપ આવી ગયો છે, જે ટોનર છે. તે ટોનર 2 મિનિટ માટે રહેવા દઈશું. 2 મિનિટની અંદર એ અબ્ઝોર્બ થઈ જશે ને પછી આપણે લેશું આપણો 5મો સ્ટેપ જે છે એ. તો આપણો 5મો જે સ્ટેપ છે તે ક્રીમનો આપેલો છે ફેશિયલ કિટની અંદર. તો આપણે ક્રીમ લઈશું અને ડોટ કરી અને પૂરા ચહેરા ઉપર આપણે લગાવી દઈશું અને મસાજ સ્ટાર્ટ કરી દઈશું. તો ક્રીમની મસાજની ટાઈમિંગ 10 થી 15 મિનિટ હોય છે. ઘણી કિટની અંદર 7 થી 8 મિનિટ હોય છે. બધી કિટની ટાઈમિંગ અલગ અલગ હોય છે. તો એ રીતે આપણે એમનું ક્રીમનું મસાજ આપીશું. તો તમે જોઈ શકો છો આપણું ક્રીમ અપ્લાય થઈ ગયું છે અને હવે આપણી મસાજ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે વ્યવસ્થિત રીતે હળવા હાથે એમને 15 મિનિટ માટે આ ફેશિયલની મસાજ આપીશું. તો આપણે એમને મસાજ આપતા રહીએ અને એક બી એરિયામાં મસાજ ન થાય કે મસાજ વગર રહી જાય એમનું ખાસ આપણે ધ્યાન આપવાનું છે. તો ડોક છે, ચીન એરિયા છે, નેક એરિયા છે, આંખો છે, બધી જગ્યાએ આપણે એમને વ્યવસ્થિત રીતે મસાજ આપીશું. તમે જોઈ શકો છો અમારી મસાજ પણ સ્ટાર્ટ છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણા પાયલબેન તેમને મસાજ આપી રહ્યા છે. કોઈ પણ એરિયો રહી ન જાય એમનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને હળવા હાથે આપણી મસાજને પૂરી કરીશું. તો તમે જોઈ શકો છો આપણી મસાજ સ્ટાર્ટ છે. આપણો મેઇન સ્ટેપ આ જ છે, ક્રીમ. તો આપણે ક્રીમની અંદર જ આપણે પૂરેપૂરા સ્ટેપ આપવાના છે અને પૂરેપૂરી મસાજ આપવાની છે, જેને રિલેક્સ પણ ફીલ થશે અને એનું રિઝલ્ટ પણ એમને મળશે. તો આપણી 15 મિનિટની ટાઈમિંગ પૂરી થઈ ગયા બાદ
આપણે ક્રીમને રિમૂવ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે સ્પંજ વડે ક્રીમને બધું જ ક્રીમ આપણે કાઢી લીધું છે, બધું ક્રીમ લઈ લીધું છે સ્પંજની અંદર. અને તમે જોઈ શકો છો એનો ફેસ ઘણો ક્લીન થઈ ગયો છે અને ઘણો ખરો ગ્લો પણ આવી ગયો છે. તો આપણો છઠ્ઠો સ્ટેપ છે એમનું માસ્ક. તો રીચઅપનું માસ્ક જે છે તે ઓલરેડી કમ્પ્લીટ જ છે. એમનો માસ્કની અંદર જ એમનું જે ક્રીમ કેમિકલ હોય છે તે માસ્કની અંદર જ હોય છે. ખાલી આપણે ખોલી અને વ્યવસ્થિત રીતે ફેસને કવર કરી અને લગાવી દેવાનું હોય છે. જે હળવા હાથે આપણે ખોલીશું અને એકદમ હળવા હાથે જ એમને લગાવીશું. તમે જોઈ શકો છો આમાં જરા પણ ઉતાવળ કરશું તો આપણું માસ્ક તૂટી જશે અને ફાટી જશે. તો તમે જોઈ શકો છો પાયલબેને એમને માસ્ક લગાવી દીધું છે અને એકદમ સ્કિનને ટચ કરાવી દીધું છે. અને આ છે આપણી રીચઅપની કોરિયન ગ્લાસની ફેશિયલ કિટ. તો તમે જોઈ શકો છો કિટમાં વ્યવસ્થિત રીતે પેકેજિંગ આપેલું છે. હરેક ટ્યુબ ઉપર તેમના સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત લખેલું હોય છે અને ઉપર ડિપ્રેશન બોક્સની અંદર એમનું પૂરેપૂરું લખાણ હોય છે. કેટલો ટાઈમ મસાજ કરવી, કયા સ્ટેપ બાય કયા સ્ટેપ લેવા, તે બધું ઉપર લખેલું જ હોય છે. અને આપણું હવે માસ્કની ટાઈમિંગ પણ 15થી 20 મિનિટ પૂરી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એના ફેસ પર ઘણી બધી શાઇન આવી ગઈ છે. ફેસ એકદમ ક્લીન થઈ ગયો છે. ડાર્ક સર્કલ જે બહુ દેખાતા હતા એ પણ ઘણા ખરા રિમૂવ થઈ ગયા છે. હવે આપણે ફેસને ક્લીન કરીશું. ક્લીન કર્યા બાદ આપણે એમના જ કિટની અંદર, રીચઅપના કિટની અંદર જ એમનો રોલ ઓન હોય છે. જે રોલ ઓન ડાર્ક એરિયા જે આઈસમાં હોય છે, ડાર્ક સર્કલ, એના માટે ખાસ આપેલું છે. જેની અંદર એનું ક્રીમ પણ હોય છે. જે પુશ કરવાથી ક્રીમ નીકળશે અને પછી આપણે એનાથી એમને મસાજ આપવાની છે એકદમ હળવા હાથે. તો આનાથી આપણી આંખોને એકદમ રિલેક્સ મળશે અને આપણું કામ પણ, એના ડાર્ક સર્કલ પણ ઓછા થશે. તો એકદમ હળવા હાથે આપણે પૂરેપૂરા આંખની અંદર આપણે એને મસાજ આપીશું. જેથી એની આંખોમાં બળતરા જે થતી હોય કે એ કોઈ પણ કારણોસર ફેશિયલમાં પણ કોઈ પણ કારણોસર એની આંખમાં કાંઈ કેમિકલ ગયું હોય તો એ પણ એને રિલેક્સ મળશે. એના પછી આપણું જે છે એ આવી ગયું છે સનસ્ક્રીન. જે આપણો છેલ્લો સ્ટેપ છે એ આપણે ડોટ કરી અને લગાવી દેવાનું હોય છે. અને પછી આપણે એમને હળવા હાથે ફેલાવી દેવાનું હોય છે. જેથી જે ફેશિયલ કરાવી અને તડકામાં જાય ડાયરેક્ટ તો એમને કોઈ ઇફેક્ટ ના થાય. એટલા માટે આપણે સનસ્ક્રીન લગાવી દઈશું. જે ફેશિયલની કિટની અંદર જ આપેલું છે. જે બહુ સરસ સનસ્ક્રીન છે. જેનાથી સ્કિન ઉપર શાઇન પણ આવશે અને તાપ તડકો પણ નહીં લાગે. તો તમે જોઈ શકો છો એમનું સનસ્ક્રીન લગાવાય છે અને વ્યવસ્થિત રીતે એમના ચહેરામાં અપ્લાય કરે છે પાયલબેન. તો તમે જોઈ શકો છો એમને રિઝલ્ટ કેટલું સરસ છે અને એમના ચહેરા પર શાઇન પણ આવી ગઈ છે, ગ્લો પણ આવી ગયો છે. અને હજી પણ જે છે 48 કલાક માટે આ ફેશિયલ એનું કામ કરશે અને હજી પણ એમને ગ્લો મળશે. તો તમે જોઈ શકો છો આ એમના ફેસનું જે ફેશિયલ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને એ કમ્પ્લીટ થઈ ગયા બાદ એનો ફેસ કેટલો સરસ થઈ ગયો છે. થેન્ક યુ.